જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 પરમાણુનું બંધારણ. આમાં આજનો ટોપિક છે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જે પરમાણુઓના નમૂના રજૂ કરવામાં આવ્યા હતા એ પરમાણુના નમૂના વિશે આપણે ખ્યાલ મેળવવાના છીએ. એમાં સૌપ્રથમ થોમ્સનનો પરમાણુ નમૂનો. તો અગાઉ આપવામાં આવેલ પરમાણુય નમૂનાઓ દ્વારા એ જાણવા મળ્યું કે પરમાણુ એ અવપરમાણુય કણોનો બનેલો છે. જે આગળના વિડીયો લેક્ચરમાં આપણે શીખી ગયા છે કે પરમાણુના અવપરમાણુય કણો કયા કયા છે, તો ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. આ ત્રણ અવપરમાણુય કણો છે. એટલે પરમાણુ શાનો બનેલો છે? ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે, એવું આપણે શીખી ગયા છીએ. પણ આ કણોની ગોઠવણી કે વહેંચણી કઈ રીતે થયેલ છે તેના વિશે કોઈ જ પ્રકારની માહિતી ન હતી. એટલે આપણે આ તો શીખી ગયા કે પરમાણુ અવપરમાણુય કણોનો બનેલો છે, પણ જે અવપરમાણુય કણો છે એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ આપણે સમજી શક્યા નથી. આથી પરમાણુની સ્થાયીતા સમજી શકાતી ન હતી. અને પરમાણુની સ્થાયીતા સમજવા માટે જે પરમાણુના અવપરમાણુય કણો છે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એની એ કયા પ્રકારની ગોઠવણીથી વહેંચાયેલા છે, કયા પ્રકારની ગોઠવણી થઈ છે એના વિશે આપણે સમજૂતી આપી છે. એમાં થોમ્સને શું રજૂઆત કરી? તો થોમ્સને શું કીધું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. પરમાણુ કેવો આકાર ધરાવે છે? ગોળીય આકાર ધરાવે છે. અને તેની ત્રિજ્યા આશરે કેટલી છે? 10⁻10 મીટર જેટલી છે. એટલે તેની ત્રિજ્યા 10⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ કહેવાય. ઓકે, તો 1 એંગસ્ટ્રોમ જેટલી એની ત્રિજ્યા છે, એટલે ખૂબ જ નાની, સૂક્ષ્મ કહેવાય આપણે. ઓકે, અને તેમ ધન વીજભાર પ્રોટોન અને ઋણ વીજભાર ઇલેક્ટ્રોન એક સમાન રીતે વહેંચાયેલા કે ગોઠવાયેલા હોય છે, કે જેથી સૌથી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય છે. શું કહે છે? થોમ્સને શું રજૂઆત કરી કે એ જે પરમાણુ છે કેવો છે? ગોળીય આકાર ધરાવે છે. તેની ત્રિજ્યા આશરે કેટલી છે? 10⁻10 મીટર જેટલી છે, એટલે ખૂબ જ ઓછી છે. અને તે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમાન રીતે વહેંચાયેલા હોય છે. ઓકે, એટલે જેટલા ઋણ વીજભાર હોય છે કણો, એટલા જ ધન વીજભારના કણો પણ હોય છે, જેથી કરીને એમની જે સ્થિર વિદ્યુતીય સ્થિતિ છે એ બંનેમાં કેવી છે? જળવાઈ રહે છે. માટે તે સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે વધારે પ્રોટોન નહીં કે વધારે ઇલેક્ટ્રોન નહીં, જેટલા પ્રોટોન હોય છે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે, એવું થોમ્સને રજૂ કર્યું. અને આ જે થોમ્સને રજૂઆત કરી એ પરમાણુના નમૂના અલગ અલગ નામ આપવામાં આવ્યું. એમાં પ્લમ પુડિંગ, રાયસન પુડિંગ અથવા તો વોટરમેલન જેવા નામ આપવામાં આવ્યા. જે આ પરમાણુનો નમૂનો છે થોમ્સનનો, એનું નામ શું આપવામાં આવ્યું? પ્લમ પુડિંગ, રાયસન પુડિંગ, વોટરમેલન એટલે કે તરબૂચ વગેરે જેવા નામ આપવામાં આવ્યા હતા. એમાં આ નમૂના મુજબ જેવી રીતે તરબૂચમાં તેના બીજ ગોઠવાયેલા હોય છે, એટલે થોમ્સને બીજું શું રજૂઆત કરી કે જે રીતે એની અંદર તરબૂચની અંદર જે તરબૂચના બીજ ગોઠવાયેલા હોય છે એ રીતે પરમાણુની અંદર શું હોય છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન એક સમાન રીતે ગોઠવાયેલા હોય છે. ઓકે, તો એવી રજૂઆત કરી કે જે રીતે તરબૂચની અંદર એના બીજ ગોઠવાયેલા હોય છે એ જ રીતે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન એક સમાન રીતે ગોઠવાયેલા હોય છે. અને આ નમૂનો પરમાણુની વીજ તટસ્થતા સમજાવી શકે છે. એટલે કે જે સરખા પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હોવાથી એ જે પરમાણુનો નમૂનો છે થોમ્સનનો, એ વીજ તટસ્થતા સમજાવી શકતો હતો. અને આ નમૂનાની એક અગત્યની ખાસિયત એ હતી કે પરમાણુનું સમગ્ર દળ તેમાં એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. એટલે કે જે આખો પરમાણુ છે એ આખા પરમાણુનું દળ જે છે એ શું કહે કે બધી જગ્યાએ સરખી રીતે વહેંચાયેલું હોય છે, એવું થોમ્સને રજૂઆત કરી. અને આપણને આપ્યો છે થોમ્સનનો પરમાણુ નમૂનો. એમાં ઇલેક્ટ્રોન અને ઘન ગોળ એટલે ગોળીય આકારનો પરમાણુ છે, એવું થોમ્સને રજૂઆત કરી હતી. ઓકે, બીજું થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા શું હતી? તો હવે થોમ્સને રજૂઆત તો કરી કે આ જે પરમાણુ છે એ આવો હોવો જોઈએ, એની વીજ તટસ્થતા આ રીતે દર્શાવે છે, એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી આ રીતે થયેલી હોય છે, એ રજૂઆત તો કરી, પણ એની મર્યાદા અમુક હતી. તો શું? થોમ્સનનો પરમાણુ નમૂનો આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતો નથી. કે જે આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે ને એના કારણે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની જે સમજૂતી મેળવી હતી એમાં એ સમજાવી શકતો નહોતો. અને આગળ જતાં થોમ્સનનો પરમાણુ નમૂનાની પણ માન્યતા રદ થઈ. જે રજૂઆત કરી હતી એ અમુક નિયમોનું પાલન કરતો ન હતો, માટે થોમ્સનના પરમાણુ નમૂનાને પણ શું કર્યું? રદ કર્યું. ત્યારબાદ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે પરમાણુય કેન્દ્રીય નમૂનો સમજાવ્યો અને તેની ખામીઓ પણ વર્ણવી. થોમ્સન પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે પરમાણુ નમૂનો સમજાવ્યો. ઓકે, તો રુથરફોર્ડે શું કર્યું કે રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થી હેન્સ ગાઈગર અને અર્નસ્ટ માસ્ટરને
સોનાના પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. ઓકે, તો આ પ્રયોગ પરથી જો આલ્ફા કણોનો સ્ત્રોત છે જ્યાંથી આલ્ફા કણો ઉત્સર્જિત થતા હોય છે. બીજી સીસાની પ્લેટ મૂકી છે અને અહીંયા જે છે એ સોનાનો વરખ છે. ઓકે, સોનાનો વરખ એટલે નાની ફોઇલ કહેવાય, નાની પાતળી પટ્ટી સોનાની. ઓકે, અને એની આજુબાજુ શું ફોટોગ્રાફિક પ્લેટ મૂકી છે. તો ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું કે એ ફોટોગ્રાફિક પ્લેટ પર જો આલ્ફા કણો અથડાય તો ત્યાં એક મોટો ઝબકારો ઉત્પન્ન થાય છે, જેના કારણે શું થાય છે કે ઝબકારો ઉત્પન્ન થાય તો આપણને એ ખબર પડે કે અહીંયા કંઈક જે કણ છે એ શું થયો છે, અથડાયો છે. તો એ રીતે રુથરફોર્ડે પ્રયોગ કર્યો અને રુથરફોર્ડનો જે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ છે એના પરથી એ અમુક તારણો રજૂ કર્યા જે આલ્ફા કણોનો પુંજ. ઓકે, તો અહીંયા જે આપણે આપે છે એમાં પાતળા સોનાનો વરખ આપ્યો છે. ઓકે, તો આમાં જે આલ્ફા કણો પસાર કરવામાં આવ્યા બધા મોટા ભાગના આલ્ફા કણો શું થતા, સીધા પસાર થઈ જતા હતા અને એમાં અમુક જે કણો છે એ શું થતા હતા, વિચલિત થતા હતા. ઓકે, અને એ વિચલિત થતા હતા એના કારણે શું થાય કે જે આલ્ફા કણો જે પરમાણુના કેન્દ્રમાં અથડાય છે એ કેન્દ્રમાં અથડાતા કણો જ શું થતા હતા, વિચલિત થતા હતા. અને જે પરમાણુના કેન્દ્રમાં ન અથડાતા હતા એ બધા આલ્ફા કણો ક્યાં સીધા ને સીધા સોનાના વરખમાં પસાર થઈ જતા હતા. ઓકે, તો આ જે પ્રયોગ કર્યો એના પરથી એ તારણો શું કર્યા, તો એમાં આગળના થોમ્સનના નિયમ મુજબ પરમાણ્વીય દળ પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલ છે એવું આપણે થોમ્સને રજૂઆત કરી હતી. પણ આથી એવું અનુમાન લગાવ્યું હતું કે આલ્ફા કણની ગતિ ધીમી પડશે અને કણોની દિશા કોણીય રીતે બદલાશે. જ્યારે થોમ્સને આપણને શું રજૂઆત કરી કે જે પરમાણુ છે એ પરમાણુના નમૂનાની અંદર આખો પરમાણુની અંદર સરખી રીતે શું હોય છે, પરમાણ્વીય દળ વહેંચાયેલું હોય છે એવું થોમ્સને રજૂઆત કરી હતી. જેથી કરીને રુથરફોર્ડે શું અનુમાન કર્યું કે દળ સરખી રીતે વહેંચાયેલું હોય છે, જેથી કરીને એ પરમાણુની અંદર જ્યારે આલ્ફા કણો જશે ત્યારે એની ગતિ કેવી થશે, ધીમી થશે અથવા તો એ આલ્ફા કણો છે એ શું થશે, વિચલિત થશે એવું અનુમાન કર્યું હતું. અને એ પ્રયોગ પરથી રુથરફોર્ડે નીચેના જે તારણો છે એ રજૂઆત કર્યા. તો મોટાભાગના કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર જ પસાર થઈ જતા હતા. તો જ્યારે એ અનુમાન કર્યું એના કરતાં આમાં કેવું થયું, જે પ્રયોગનું તારણ કર્યું એમાં તો કંઈક અલગ જ જોવા મળ્યું. એટલે કે મોટાભાગના જે કણો છે એ સોનાના વરખમાંથી વિચલન પામ્યા વગર એટલે સીધા જ પસાર થઈ જતા હતા. બીજું કે આલ્ફા કણો પૈકીના ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થતું હતું. એટલે જે આલ્ફા કણોનો મારો કર્યો છે સીસા આપણે ગોલ્ડન જે સોનાના વરખ પર, તો એમાં સોનાના વરખમાંથી સીધા શું થતા, આલ્ફા કણો પસાર થઈ જતા હતા. પરંતુ અમુક જે મોટાભાગના ખૂબ જ ઓછા જે કણો છે આલ્ફા કણો એ શું થતા હતા, વિચલન થતા હતા. અને ઘણા ઓછા આલ્ફા કણો એટલે કે 20,000માંથી માત્ર એક જ 180 ડિગ્રી અંશના ખૂણે વિચલન થઈ પાછા ફર્યા હતા. ઓકે, એટલે આલ્ફા કણો 20,000 જેટલા આલ્ફા કણો પસાર કરવામાં આવે છે તો એમાંથી માત્ર એક જ એવું આલ્ફા કણ હતું કે જે શું થતું હતું, 180 ડિગ્રીના ખૂણે વિચલન થતું હતું. એટલે આ જે પ્રયોગ છે એના તારણો જોઈને રુથરફોર્ડને આશ્ચર્ય થઈ ગયું. ઓકે, કે જે થોમ્સને રજૂઆત કરી હતી એ થોમ્સનની બધી માન્યતાઓ કેવી હતી, ખોટી પડતી હતી. અને પ્રયોગ પરથી રુથરફોર્ડના તારણો અહીંયા આપણને જોવા જાણીએ તો જો મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર પસાર થયા હોવાથી પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો, ખાલી હોવો જોઈએ એવું અને રજૂ કરી રુથરફોર્ડે રજૂઆત કરી. ઓકે, શા માટે, કારણ કે મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર પસાર થતા હોવાથી પરમાણુના મોટાભાગનો વિસ્તાર કેવો છે, ખાલી હોવો જોઈએ એવું રુથરફોર્ડે રજૂઆત કરી. અને આલ્ફા કણ એ ઋણ વીજભાર ધરાવે છે. આલ્ફા કણ એ કેવો વીજભાર ધરાવે છે, ઋણ વીજભાર ધરાવે છે. બીજું કે ધન વીજભાર આલ્ફા કણનું અપાકર્ષણ પ્રેરે છે. આથી ધન વીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં સંકેન્દ્રિત હોવો જોઈએ, તેને પરમાણુનું કેન્દ્ર કહે છે. બીજું શું કીધું કે જે ધન વીજભાર છે એ આલ્ફા કણોનું એટલે કે જે ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર ધરાવે છે એમનું શું કરે છે, અપાકર્ષણ પ્રેરે છે. આથી ધન વીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ એવું રુથરફોર્ડે નક્કી કર્યું. અને જ્યાં એ ધન વીજભાર છે તેને શું નામ આપ્યું, કેન્દ્ર છે, કેન્દ્ર પરમાણુનું કેન્દ્ર તરીકે નામ આપ્યું. અને પરમાણુના કેન્દ્રનું કદ અને પરમાણુના કદ કરતાં અતિ નાનું છે. એટલે પરમાણુના કેન્દ્રનું કદ કેવું છે, પરમાણુના કદ કરતાં ખૂબ જ નાનું છે. ઓકે, તો ધારી લઈએ કે જે આ મોબાઈલની સ્ક્રીન છે એ મોબાઈલના સ્ક્રીન જેટલો પરમાણુ છે અને એમાં હું એક
ટપકું પાડું તો એ ટપકું શું કહેવાશે? એ મોબાઈલના પરમાણુનું કેન્દ્ર છે એવું રુથરફોર્ડે નક્કી કર્યું. એટલે પરમાણુના કેન્દ્રનું કદ એ પરમાણુના કદ કરતાં અતિ નાનું છે, એટલે કે અવગણી શકાય તેવું છે. ઓકે, તો અહીંયા પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટર છે, પરંતુ પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? 10⁻15 મીટર છે. એટલે ખૂબ જ નાનું, અતિ સૂક્ષ્મ, જેને આપણે ગણી પણ ના શકીએ, એટલે કે અવગણી શકીએ એટલું પરમાણુની ત્રિજ્યા જે કેન્દ્ર છે એટલું નાનું છે એવું રુથરફોર્ડે કહ્યું. અને પરમાણુના કદ કરતાં પરમાણુના કેન્દ્રનું કદ 1 લાખ ગણું નાનું છે. પરમાણુના કદ કરતાં પરમાણુના કેન્દ્રનું કદ કેટલું છે? 1 લાખ ગણું નાનું છે એવું રુથરફોર્ડે કહ્યું છે. બીજું કે પરમાણુના કેન્દ્રનું કદ એ પરમાણુના કદ કરતાં અતિ નાનું છે, એટલે કે અવગણી શકાય તેવું છે. અને પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે, અને પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટર જેટલી છે. અને પરમાણુના કદ કરતાં પરમાણુના કેન્દ્રનું કદ કેવું છે? 1 લાખ ગણું નાનું છે. ઓકે, બીજું હવે રુથરફોર્ડના પરમાણ્વીય કેન્દ્રીય નમૂનો, તો એ જે નમૂનો આપ્યો હતો એના આધારે શું કીધું? ધન વીજભાર અથવા પ્રોટોન પરમાણુના અતિશય નાના વિસ્તારમાં સંકેન્દ્રિત થયેલું છે. અને આ ખૂબ જ નાના વિસ્તારને રુથરફોર્ડે શું નામ આપ્યું? પરમાણુનું કેન્દ્રિત એટલે કે નાભી નામ આપ્યું. ઓકે, અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બીજું શું તારણ કાઢ્યું? કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. હવે ઝડપથી વર્તુળાકાર માર્ગ પર એટલે કે જે પરમાણુ છે એ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન શું કરે છે? ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, પરંતુ એ જે ઇલેક્ટ્રોન છે એ ઝડપથી ગતિ કરતો હોવાથી એ કેન્દ્રમાં આવી જતો નથી. ઓકે, અને આ ખૂબ જ નાના વિસ્તારને રુથરફોર્ડે પરમાણુનું કેન્દ્ર એટલે કે નાભી નામ આપ્યું. બીજું કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, તેને રુથરફોર્ડ કક્ષા નામ આપ્યું. જે ગતિ કરે છે એને શું નામ આપ્યું રુથરફોર્ડે? પોતાના નામ પરથી રુથરફોર્ડ કક્ષા નામ આપ્યું. જેવી રીતે સૂર્યમંડળમાં સૂર્યને કેન્દ્રમાં રાખીને ગ્રહો તેની ફરતે ચોક્કસ માર્ગ પર એટલે કે કક્ષામાં ગતિ કરે છે, એ રીતે કેન્દ્રની ફરતે કોણ ગતિ કરતું હતું? પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હતા. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો વડે જોડાયેલા હોય છે. એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર છે, કેન્દ્રની અંદર કોણ છે? પ્રોટોન છે, અને કેન્દ્રની ફરતે કોણ ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એ બંને એકબીજાની કક્ષા બદલતા નથી, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો કેન્દ્રમાં જતો નથી, માટે એ કોઈ ચોક્કસ સ્થિર વિદ્યુતીય બળથી શું થાય છે? જોડાયેલા છે એવું રુથરફોર્ડે રજૂ કર્યું. અને અહીંયા આપણને આપ્યું છે જો કે જે પરમાણુનો નમૂનો છે એમાં કેન્દ્રમાં કોણ છે? ધન વીજભાર છે, અને જે કક્ષાઓ છે એમાં કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર ગતિ કરે છે. અને રુથરફોર્ડના નમૂના મુજબનો પરમાણુ અહીંયા આપણને દેખાય છે. ઓકે, તો આ રીતે રુથરફોર્ડે પરમાણુના નમૂનાની રજૂઆત કરી. પણ એની ખામીઓ શું રહી જતી હતી? તો જોઈએ, 2 ખામીઓ છે એમાં, કે તે પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો ન હતો. જે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો છે એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો ન હતો, કારણ કે કેન્દ્રમાં જે પ્રોટોન છે, પ્રોટોન રહેલો છે, અને જે આજુબાજુ કેન્દ્રની આજુબાજુ જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે એ કોણ છે? ઇલેક્ટ્રોન છે. અને બંને ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એ ચોક્કસ સ્થિર વિદ્યુતીય બળથી શું કરેલા છે? જોડાયેલા છે, માટે એ સ્થાયીતા સમજાવી શકતો નથી. બીજું કે તે ઇલેક્ટ્રોનના બંધારણ, ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે કોઈ માહિતી આપતો નથી. અર્થાત ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેવી રીતે વહેંચાયેલો છે, તેની ઉર્જા શું છે, તેની કોઈ જ માહિતી આ નમૂનો આપતો ન હતો. એટલે આ 2 ખામીઓ રુથરફોર્ડના નમૂનો, જે પરમાણુનો નમૂનો છે એ સમજાવવામાં રહી ગઈ હતી. એટલે કે થોમ્સન જે રજૂઆત કરી એના કરતાં રુથરફોર્ડે થોડી એના નમૂનાનો અભ્યાસ કરીને વધુ પડતી રજૂઆત કરી, અને તો પણ એ રજૂઆત કરી તો પણ એના નમૂનામાં પણ શું થોડી ઘણી ખામી રહી ગઈ હતી.